જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જીકે શોર્ટ પાર્ટ 19માં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો જોવાના છે. તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો છે, સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? તો એ ગ્રહનું નામ છે બુધ. પ્રશ્ન બીજો છે, સૂર્યમંડળના કયા ગ્રહને દેવતાઓનો દૂત કહેવામાં આવે છે? એ ગ્રહનું નામ પણ છે બુધ. પ્રશ્ન ત્રીજો છે, સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો એ છે બુધ. પ્રશ્ન ચોથો છે, સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? તો એ છે શુક્ર. પ્રશ્ન પાંચમો છે, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા? તો એ બન્યા હતા ઇન્દિરા ગાંધી. પ્રશ્ન છઠ્ઠો છે, કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે ઓડિશામાં, અથવા તો ઓરિસ્સા આપણે કહી શકીએ. પ્રશ્ન સાતમો છે, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? તો એ બંધારણીય સુધારો હતો 42મો બંધારણીય સુધારો જે કરવામાં આવ્યો હતો 1976માં. પ્રશ્ન આઠમો છે, બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે? તો એ અનુચ્છેદ નંબર 52માં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે. પ્રશ્ન જોઈએ નવમો, બંધારણ રચવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન દસમો છે, થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? તો એ આવેલી હોય છે ગળામાં. તો મિત્રો, આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા જનરલ નોલેજના પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, થેન્ક યુ.